અરવલ્લી ખાતે આજે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી। હવે પશુપાલકો પણ લડી લેવાના મૂડમાં છે। સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે। સાબર ડેરી ખાતે લઈ જવાતા દૂધના ટેન્કરો પશુપાલકો દ્વારા રોકવામાં આવ્યા હતા। ડિરેક્ટર જયંતિભાઈ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો અરવલ્લીમાં આજે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી હતી। હવે પશુપાલકો પણ લડી લેવાના મૂડમાં છે। સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુપાલકોમાં રોષ યથાવત। સાબર ડેરી ખાતે લઈ જવાતા દૂધના ટેન્કરો પશુપાલકો દ્વારા રોકવામાં આવ્યા હતા। સાથે જ યોગ્ય ભાવ ફેર ન મળતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો ડિરેક્ટર જયંતિભાઈ પટેલનું નિવેદન પણ સામે આવ્યું। આજે સાબર ડેરી ખાતે ચેરમેન શ્રી, બંને જિલ્લાના ભાજપના પ્રમુખશ્રીઓ અને નિયામક મંડળના સભ્યશ્રીઓની રૂબરૂ ચેરમેનશ્રીએ જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે ભાવફેર મળેલો છે એ ભાવફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભાસદો અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબર ડેરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય। એ પ્રમાણે આપ શ્રી સર્વેને વિનંતી કરું છું કે કાલથી દૂધ ચાલુ થાય, ટેમ્પામાં થાય તો એને, ટેન્કરમાં થાય તો કોઈએ એને નુકસાન ન કરવું જોઈએ અને સાબર ડેરીનું કામકાજ રાબેતા મુજબ અને ડેરીનું પણ કામકાજને ખેડૂતોને પૈસા મળે એ રાબેતા મુજબનું કામકાજ ચાલુ થઈ જાય એ હું નમ્ર ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું। આજે સાબર ડેરી તો વધુ વિગતો માટે આપણા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે। જી હિતેન્દ્ર, સમગ્ર વિગત જણાવશો અમને? જી ચોક્કસથી છેલ્લા 3 દિવસથી જે પશુપાલકોની જી હિતેન્દ્ર, સમગ્ર વિગત જણાવશો અમને કે પશુપાલકોમાં કેવા પ્રકારનું રોષ જોવા મળી રહ્યું છે? સાબર ડેરી દ્વારા ભાવ વધારો ન અપાતા કેવા પ્રકારનું રોષ જોવા મળી રહ્યો છે પશુપાલકોમાં? જી ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે 3 દિવસથી પશુપાલકોની અંદર જે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જે વિરોધ પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો પરંતુ તે નહિવત ચૂકવવામાં આવ્યો હતો। ગતની સરખામણી કરતા 50% જેટલો ઓછો ચૂકવ્યા હોવાના પશુપાલકોના જે આક્ષેપો હતા, જેને લઈને પશુપાલકોએ જે આંદોલન છેડ્યું છે અને આંદોલનના કારણે તેઓ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને એમનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો। ત્યારે પશુપાલકોની હાલ તો એક જ માંગ છે કે જે પ્રકારે ભાવફેર મળવો જોઈએ તે મળતો નથી અને જો ચોક્કસ ભાવફેર મળે તો જ સંતોષ થાય તેવું પશુપાલકો જણાઈ રહ્યા છે। બીજી તરફ જે ડિરેક્ટરોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેની અંદર તેઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું સાબર ડેરી ખાતે નુકસાન ના થાય તેની તકેદારી રાખો, પરંતુ હાલ તો પશુપાલકોની અંદર એક જ માંગ છે કે જે પ્રકારે ચોક્કસ ભાવફેર જોઈએ જ, તે અડીખમ છે। ત્યારે આજે પણ ત્રીજા દિવસે પણ કેટલાક અરવલ્લી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની ડેરીઓ બંધ રાખી હતી અને આજે પણ વિરોધ છે એ યથાવત જોવા મળ્યો હતો। જી વાત કરવામાં આવે તો આજે પણ મંડળીઓ બંધ રહી હતી, તેમજ પશુપાલકો દ્વારા દૂધના ટેન્કરો રોકવામાં આવ્યા હતા અને ડિરેક્ટર જયંતિભાઈ પટેલે પોતાનું નિવેદન પણ આપ્યું છે, તેને લઈને શું કહેશો આપ? જી ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે સાંજે જયંતિભાઈ ડિરેક્ટરનું જે નિવેદન સામે આવ્યું છે એ નિવેદનની અંદર તેઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે તમે દૂધ મંડળીઓ બંધ ના રાખો અને સાબર ડેરીને નુકસાન ના પહોંચાડો, પરંતુ પશુપાલકો હાલ લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે નિવેદન આવ્યા બાદ પણ આજની જ વાત કરવામાં આવે તો આજે પણ કેટલાક વિસ્તારની અંદર જે ડેરીઓ હતી તે સદંતરે બંધ રાખવામાં આવી હતી, જેના કારણે હાલ પણ ડિરેક્ટરોના નિવેદન સામે આવ્યા બાદ પણ પશુપાલકોની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ટેન્કરો જે સાબર ડેરીની છે એ ટેન્કરો રોકી દૂધ વેચવાતો હોય તેવા વિડીયો પણ હાલ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। ત્યારે સ્પષ્ટપણે કહી શકાય છે કે આજે પણ પશુપાલકોએ સદંતર દૂધ મંડળીમાં ભરાવાનું બંધ રાખ્યું હતું અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જી જીતેન્દ્ર,
માહિતી આપવા બદલ આપનો આભાર. વાત કરવામાં આવે અરવલ્લીમાં તો અરવલ્લીમાં આજે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી હતી. હવે પશુપાલકો પણ લડી લેવાના મૂડમાં છે. સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવફેર ન મળતા પશુપાલકોમાં રોષ યથાવત છે. સાબર ડેરી ખાતે લઈ જવાતા દૂધના ટેન્કરો પણ પશુપાલકો દ્વારા રોકવામાં આવ્યા હતા. ડિરેક્ટર જયંતિભાઈ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.